મારા સુખ એ સંગાથી કારણ કે મિત્રો નથી મફતમાં મળતા એના મનુષ્ય કૌવા પડતા આ ધર્મ આ દેવી ભગવાન એમને ન મળે એના માટે તો કસોટી વેઠવી પડે. હવે ભુવા ઓછા છે ટાઈમ છે મજા આવે એવો ડાયરો છે જવાનું હતું ક્યાં આવી ગયા ક્યાં એવું છે અમારે શાંતિ ભુવાનો હૃદયનો ભાવ એવો હા એનો હુકમ હોય તો થાય ને સત્યના માર્ગે આવવું હોય તો કસોટી પડે દુઃખ પડે. આમાં બેનો ને સાંભળાયો હા એવું કઈ નથી બેનો નો સાંભળાય બેનો ને સાંભળવા જોઈએ ભાઈઓ બેનો દીકરીઓ હદાય સાંભળે કેવી કસોટી કવિએ સારો દુહો કીધો છે દહીં માખણ અને ઘી જેની દેહુ દાજેલી સાંભળવા જેવું છે દહીં માખણ અને ઘી જેની દેહુ દાજેલી પણ કે જેના કોઠે કાડપ નહીં જેના કુળ દૂધડિયા કાગડા દૂધ જેવું ઉજળું જેનું કુળું હોય અને થાતા હોય અહીંયા જ થાય ભાઈ ગમે એવો હારો પિયારો પણ વાયડે નાખી દે થાય ખરા વાયડમાં નાખી દહીં માખણ અને ઘી જેની દેહુ દાજેલી પણ કે જેના કોઠે કાળપ ન હોય જેના કુડગું ધરિયા કાગડા. આ દુવો કેવા શું માંગે છે કોઈ પણ દુવો હોય ગીત હોય તો એના પાછળ વર્ણન હોય નકરું બોલે કઈ ન થાય માણસોને સમજાવવું મણ એક દૂધ હોય 5 મણ દૂધ હોય પણ એમાં ખાલી 2 ટીપા સાઈસ ના પડે ને 5 મણ દૂધ હોય ને એનું પૂરું થઈ જાય ફાટી જાય પણ એક છે દૂધમાં સાઈસ નું ટીપું પડે એટલે દૂધમાંથી બને શું દહીં ગોપાલભાઈ સમજા જેવું દૂધમાં સાઈસ પડે એટલે બની જાય દહીં સ્વાદ ફરી જાય સ્વાદ એનો ફરી જાય પણ એનો રંગ નો બદલે જોઈજો અત્યારે માણાનો રંગ બહુ બદલી જાય ઘડી ઘડીના રંગ સતર્ભુ દૂધમાંથી દહીં બની ગયું સ્વાદ ફરી ગયો પણ એનો રંગ એને નો ફેરવો એ થોડું થોડું રહ્યું પછી એ દહીં હતું ને એને હલવાઈમાં નાખ્યું માટલામાં નાખ્યું એને આવડું હવડું વલોયું કેવું વલોયું છે કેવડું દુખે ને માણા નથી કેતા એનું તો કાળજું વલોવાઈ ગયું એ દહીંને એવું વલોવે હવડું હવડું ઘુમેડે પછી તોય એટલું દુઃખ પડે પછી દહીં માંથી શું થાય માખણ થાય એટલું દુઃખ પડે એટલું વલોવાય એટલું કસોટી પડે પણ એને એનો રંગ નો ફેરવો તો એ દહીં મટી અને માખણ થી તો અહીંયા અટકતું નથી પછી ઈ માખણ ને તવીની માલી પર નાખ્યું અને નીચે ધીરું ધીરો તાપ કર્યો બરતું કર્યું તાપ અગ્નિ ધીમે ધીમે તાપે બહુ કષ્ટ પડ્યું બહુ તાપ સહન કર્યો બહુ દુઃખ સહન કર્યું પછી માખણમાંથી શું થયું ઘી દૂધમાંથી દહીં થયું કસોટી પડી પણ રંગ નો બદલ્યો દહીંમાંથી માખણ થયું કસોટી પડી પણ રંગ નો બદલ્યો અને માખણમાંથી ઘી થયું ભલે તાપ પડ્યો દુઃખ પડ્યો પણ એને એનો રંગ નો ફેરવો મારી નાચ તઈ એમાં દીવો થાય
ડાયરેક્ટ તમે દૂધમાં બોરી અને વ્હાઈટ બોરી અને દીવો કરો તો થાય, પણ ઈની દૂધમાંથી ઘી બનેલું હોય ને એમાં દીવો થાય. પણ એના માટે દુઃખ વેઠવું પડે, એ કસોટી વેઠવી પડે મારી નાખી. આવી કસોટી કેના માથે પડી હતી? મારા બાપ નાનિયા ભડિયા માથે પડી. આવડી જ ઉંમરો અમારા ભાણાને જોઉં ને વાત યાદ આવી. આવી રીતે બે ભાઈ 12-13 વર્ષની ઉંમર સારોની જૂની જગ્યા માથે માં વહી ગઈ, બાપ યોગ્યો, કાકા કુટુંબ કોઈ ન મળે. હંસણભાઈ દેવીની ભક્તિ કરે, ધૂપ દીવા કરે, પણ ઈ અરસાની માલિકા ધણીઓ બજાણીઓ કામરૂ દેહનો ગોળીઓ કહેવાય, જાદુગરો વૈદાગરો ધીરે 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 ભુવાના પાયખા લેતો આવે. ભુવા પાસે પ્રમાણ લીએ અને ભુવા જો પ્રમાણ નો આપે, પાયખું નો આપે ને, કોઈ ભુવા પાસે જે માતાજીના મસીલી હોય, ફરા હોય, સંદરવા હોય, એટલું નહીં, ભુવાને એમ કે તમારા માથે વાળ ની ઉતારી અને મસીલીની માલિપા નાખી અને મારા એકાની માલિપા નાખી દો. આ વાતની નાનોને ભરને ખબર પડી ભાઈ. કાને આટલું છે કે દુનિયાના પટની માલિપા ધણીઓ બજાણીઓ વાદ માંડે છે. હમણે વાત આવી હતી કે હવે તો અડખે પડખે ગામડામાં આવી ગયો. કદાચ 1 દી થાહે, 2 દી થાહે, 3 દી થાહે અને સારોની જગ્યા માથે આવશે અને આપણી પાસેથી આપણી દેવીની મસીલી લઈને ગયો જાય તો ભાઈ આપણે શું કરશું? તાવો જમાડી લઈ પછી કદાચ ધણીઓ બજાણીઓ આપણી પાસે દેવી લઈને વહી જાય ને તો આપણી દેવીને જમાડશી કોણ? સુરેશભાઈ આવી અંદર વેદના થવી. અત્યારે મારા બાપ ભીખલાની વસ્તી બાકાદેવની જગ્યા માથે શું બાબા વીતી ગયા છે. દેવીના દર્શન નથી થયા. દેવી હાકું જખે છે, દેવીના દર્શન હાકું. એટલે આ દુનિયા હદી હરખી નથી ગોપાલભાઈ. આપણો કારીગર દેવી સમાજ છે ને, એને તમે કદાચ 2 આંકડા વેણ કહી લ્યો ને તો સહન કરી લી. એને 2 કદાચ આંકડા વેણ કયો એનું અપમાન કરો તો સહન કરે. પણ કોઈ એવા પહોળા હોય 2, 5, 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ થયા હોય અને દેવીના દર્શન ન થયા હોય અને કોઈ એને નદેવિયા કઈ એને મેળું મારે ને એ એના કાળના વિધિ એલા કોક દઈ દુશ્મન હોય ને પાછળથી એવી વાતો કરતા હોય એના ભાગલે ક્યાં દેવી છે? એ તો નદેવિયા છે. જેના ભાગલે દેવી હોય તો કોક ની કેની ખબર ન આવે. મારા બાપ ભીખલાની વસતી ના યા મેળું મારા દાદા નાના વળી
પેલા દેવીમાં ભૂલ ન હોય, ભૂલ આપણામાં હોય, માણામાં હોય. 13 વર્ષના વાણા વીતી ગયા. મારા બાપ ભીખલાની દેવીનો પિયાલો. અરે હું તો તને એ કહું છું, મનખા હામું જોમાં ત્યારે તેરે રહેતી તારું ભાણું તારો પિયાલો વજરે મારા બાપ ભીખલાની દેવી. 13 વર્ષ થઈ ગયા. તારો પિયાલો રહ્યો ને, તારો પિયાલો રજરે આખું ગાડી. રમવા ઉતરને મારી વિહ ગુજારી મારી માં વિહરી રે રે. પછી સાધુ માયા મારી ખણતાલ કરે બોલો કોણ સાડીએ નહીં તારો બેહો પછી વાડી લાવને તારા સાસરે રે. સુરેશીઓ ગમે યાર મારી નાચના તેરહરામાં જાય અમારા ભાણાને ભેગો લઈ જાય. શું કામ 13 વર્ષના વાણા વીતી ગયા છે ને અહીંયા તો નથી દર્શન થતા, પણ કોકાએ મારી નાચની દેવી જમતી હોય અહીંયા દેવીનો રાગ થાય, મારી દેવીના દર્શન થાય ને પણ મારી હા ભાઈ આ તો બાલુડો છે, બાલુડો પહોળું કહેવાય, પાયથી વિનાનું પહોળું. કોક પાર તું પધાર કોઈ જાગ તું પહાડી તું કદાચ પારકા પાથર આવે, કોઈ જાદુગરા આવે, કોઈ વૈદાગરા આવે અને મને ભીખલાની દેવી મને નાનિયા ભડિયાની દેવી મને મેરડીને હાથ કરી બેઠા. અને જો જાગતા મહાણિયામાં જો આવા પહુડાવને સાસર નો નખાવું ને એ થતી મને નાનિયા ભડિયાની મને મેરડીને કોઈ જોડિયા